વડોદરા નજીક ધનિયાવી ગામ નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। ચિખોદરા ગામ પાસે આગનો બનાવ બન્યો છે। સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી। પૂઠા અને પ્લાસ્ટિક હોવાથી આગનું પ્રમાણ વધ્યું થયું। ફાયરની 4 ગાડીઓએ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી। સબ ફાયર ઓફિસર હિરેનદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે। પ્લાસ્ટિક અને અન્ય મટીરીયલમાં આગનો કોલ મળ્યો હતો। 3 જેટલા ફાયર ફાઇટરો કામે લાગ્યા હતા। હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। હાલ કુલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે। હજુ પણ અંદર મટીરીયલ સળગી રહ્યું છે। કંટ્રોલ રૂમથી અમને કોલ મળેલો કે જે ચિકોદરા ગામ છે, ધનિયાવી પાસે ચિકોદરા ગામ છે, એની સીમમાં અમને ઘટના સ્થળે આવ્યા પછી ખ્યાલ આવ્યો। હકીકતમાં અમને કોલ મળેલો હતો નાની શોપ દુકાનમાં આગ છે ધનિયાવીમાં। ઘટના સ્થળે આવી અને ખ્યાલ આવ્યો કે જે સ્ક્રેપનું મોટું જે મેદાન છે એ આપની સામે જોઈ રહ્યા છો કે ભરેલું હતું અને વિશાળ આગ હતી। તાત્કાલિક આવી અને આગને કંટ્રોલ કરવા માટે અમે તૈયારી સાથે આવ્યા હતા। ટીમે પૂરેપૂરું આગ કંટ્રોલ કરી લીધી છે અને આગ હાલ કંટ્રોલમાં છે। આ 100% એ તપાસ થવી જ જોઈએ, કારણ કે જો એ નોર્મલી આગ લગાવવા માટે વાયરોને સળગાવે છે તો ક્યાંક ને ક્યાંક આગ લાગવાનું કારણ પણ એ બની શકે છે। તો એ ખાસ તો એક આગ ન લગાડવી જોઈએ અને જે પણ એ લાયસન્સ લેવા પાત્ર છે એમને ખૂબ જરૂરી લેવું છે અને એની તપાસ થવી જોઈએ।